બેઝિકલી આમાં છે ને 3 રૂલ્સ બેસે છે કે ડોન્ટ બ્લેમ એનીવન, પુટ યોરસેલ્ફ ઇન ધ મિરર ફર્સ્ટ અને એન્જિનિયરિંગ ધ સોલ્યુશન્સ. મારે બી એઝ અ વોલન્ટરી કામ કરવું છે અને એ કોઈની માટે નથી હોતું, એ એસએમજીવી માટે હોય છે. ઇમ્પ્લિમેન્ટ, એક્ઝિક્યુશન, ક્રિટિકલ થિંકિંગ, વિઝન, વિક્ટરી. એઝ અ જવાબદાર માણસ 24/7 હાજર જ રહેવું પડે. આજથી 110 વર્ષ પૂર્વ જે મહાપુરુષ છે એટલે પંજાબ કેસરી શ્રીમદ વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજા, આજથી 110 વર્ષ પૂર્વ જે મહારાજાએ આ ભાવિ પેઢી માટે જે સ્વપ્ન સંજોયા હતા, જે મહાપુરુષે આ ભાવિ પેઢી માટે એક સંસ્થાનું બીજ રોપ્યું હતું, એ બીજનું વટવૃક્ષ આજ ક્યાં સુધી પહોંચ્યું છે, આજ સુધી એનું સફર ક્યાં સુધી પહોંચ્યું છે, આજ સુધી એ સ્વપ્નની રેલગાડી ક્યાં સુધી પહોંચી છે, એનું સફર ક્યાં સુધી પહોંચ્યું છે, એનું જ નામ છે યુગદ્રષ્ટાની જ્યોતિર્મય ગુંજ. પ્રણામ. આજે આપણી વચ્ચે ભવ્ય શાહ છે. ભવ્યભાઈ અત્યારમાં મહાવીર જૈન વિદ્યાલય અમદાવાદની બ્રાન્ચના જીએસ છે. જીએસ એટલે જનરલ સેક્રેટરી. જે સ્ટુડન્ટ્સ 320 છોકરાઓ અને મેનેજમેન્ટના વચ્ચેનું એક બ્રિજ છે. એ બ્રિજ જેના ઉપર 5 થી 6 પિલ્લર નીચે લાગેલા હોય છે મુખ્ય, અને એના નીચે હોય છે એનું કોન્ક્રીટ, એના નીચે હોય છે એનો સળિયો. એટલે બ્રિજ લોકોને દેખાય છે, એના નીચેની મહેનત દેખાતી નથી. એ જ વસ્તુ ભવ્યભાઈ, તમે એઝ અ જીએસની પોસ્ટ ઉપર છો, તમે એઝ અ સ્ટુડન્ટ અને એઝ અ મેનેજમેન્ટની વચ્ચેનો એક બહુ મોટો બ્રિજ છો, જે અમારી વાત મેનેજમેન્ટ સુધી પહોંચાડે છે. તો હવે એઝ અ જીએસ તમારું આખું આ વર્ષ કેવું રહ્યું છે, તમે આ જીએસની પોસ્ટ ઉપર જવાનું કઈ રીતે વિચાર્યું છે, અને આખા વર્ષનું તમારું એક્સપિરિયન્સ શું છે તે થોડુંક કહો. પહેલાં તો હું એ જ એની ઉપર જવા માંગીશ કે મેં પહેલાં જીએસ બનવાનું કઈ રીતે વિચાર્યું હતું. સો હજી આવ્યા ને 10 દિવસ થયા હતા કે ભાઈ, અને ત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા કે ભાઈ ચલો બધાને કમિટીને. અમને તો કંઈ ખબર બી નહીં કે આવું કમિટીનું કંઈ હશે. ત્યારે બધા કે વાઇસ જીએસ, એટલીસ્ટ એ બી નથી ખબર કે ભાઈ વાઇસ જીએસ શું હોય છે. કમિટીનું ફોર્મ ભરી દીધું, ગઢવી સરને આપી દીધું, પછી કે વાઇસ જીએસ એટલે ફ્લોરનો હેડ થાય. ઓકે હશે, મેં કીધું કંઈકનું કંઈક તો હશે. પછી રિઝલ્ટ જાહેર થયા, હું વાઇસ જીએસ બની ગયો. કેમ કે કોઈએ ફોર્મ જ નહોતું ભર્યું, મારી સામે કોઈએ ફોર્મ નહોતું, હું વાઇસ જીએસ બન્યો. પછી ખબર પડી કે ના, તો સારું જવાબદારીવાળું કામ છે. તો વાઇસ જીએસ બન્યા પછી હું આ વર્ષે જીએસ બન્યો, અને યર સ્ટાર્ટિંગમાં જ એવું વિચાર્યું હતું કે ભાઈ જે કોઈએ કોઈ દિવસ ના કર્યું હોય ને એવું આપણે કરવું છે, અને નો ડાઉટ એવું આખું વર્ષ ગયું મારું. હવે તમે કીધું કે આખું વર્ષ ગયું છે, તો હું એમ માનું છું કે એઝ અ લીડર તમે રહ્યા હશો, પણ મને જ્યાં સુધી લીડરશિપમાં ખબર પડે છે, તો એક માણસ તો સર્વસ્વ હોતું નથી. તો હવે તમે તમારી ટીમ કઈ રીતે બિલ્ડ કરી, વગર ટીમે કામ થતું નથી. લીડરશિપ એટલે હું વિચારું છું કે સૌથી અઘરી વસ્તુ હોય છે. તમે આટલા જાતના અને ભાતના લોકો જોડે કોર્ડિનેટ કઈ રીતે કરો છો. કોઈ સૌરાષ્ટ્રનું હોય, કોઈ તમિલનાડુનું હોય, કોઈ આપણા ઉત્તર ગુજરાતનું હોય, એટલે ખાનપાનનું કંઈ એક ભેળ થતું ના હોય, જે બોલીનું ભેળ ના થતું હોય. તમે હિન્દી બોલતા હશો, વચ્ચે ઇંગ્લિશે બોલવી પડતી હશે, અને ગુજરાતી તમારી છે જ માતૃભાષા. હવે કઈ રીતે ભાષા, એમના મંતવ્ય, એમના થોટ પ્રોસેસ, એને કોમ્પ્રિહેન્સ કરીને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો. સો બેઝિકલી અમદાવાદ બ્રાન્ચમાં અમારે 50 જણાની કમિટી હોય છે. હરેક ફ્લોર ઉપરથી હરેક જણ 7 કમિટી હોય છે. સો બેઝિકલી આવા દરેક રિલિજિયસ આવી ગયું, લાઇબ્રેરી આવી ગયું, કે એક્સેટ્રા ઘણી બધી કમિટીઝ છે. કે કોઈ બી ઇવેન્ટ હોય તો ભાઈ પહેલી ઇવેન્ટ કમિટી આવે, રિલિજિયસ કામ હોય તો રિલિજિયસ કમિટી આવે. બધી જ રીતે બધી કમિટીઝના કામ આવે. સો અહીંયા છે ને, મારા એકલાથી કામ નથી થતું, બધા ભેગા થાય ને ત્યારે કામ થાય છે. સો આ 50 જણાની કમિટીમાં કેમ હોય છે કે કમિટીવાળા બી નથી હોતા. અમુક ટાઈમે કેવું હોય છે કે કોઈક ઇવેન્ટ થઈ તો ઘણા બધા વોલેન્ટિયર્સ બી કામ કરવા આવે કે ભાઈ મારે બી એઝ અ વોલેન્ટરી કામ કરવું છે, અને એ કોઈની માટે નથી હોતું, એ એસએમજીવી માટે હોય છે.
આ જગ્યા જ આ પ્લેટફોર્મ એવો છે કે ભાઈ આના માટે લોકો કંઈ બી કરે છે. આજે તમે BBA કરવા જાઓ તો મેનેજમેન્ટનો કોર્સ શીખો, MBA કરવા જાઓ તો મેનેજમેન્ટ શીખો. લોકો પૈસા આપીને ઇવેન્ટ મેનેજમેન્ટનું શીખવા જાય. એકવાર હું કહું અહીંયાના 1 વર્ષ પોસ્ટમાં કમિટીમાં રહીને જુઓ, તમે બધા જ ઇવેન્ટ મેનેજ કઈ રીતે કરવા ને બધી જ રીતે શીખી જશો. અમે 1000 કરોડના માણસને બી ઇન્વાઇટ કર્યો છે ને 1 લાખ કરોડના માણસને બી ઇન્વાઇટ કર્યો છે ને એની એટલી જ સારી રીતે ઇવેન્ટ કરી છે. અને એ અમારી ટીમના લીધે. મેઇનલી ટીમ જ છે. જે છે એક માણસથી નથી થતું, ટીમથી થાય છે. તો ભાઈ તમે વાત કરી અને એનાથી ખબર પડી કે તમે ક્રેશથી ક્રેશ થયા છો. એટલે તમે એઝ અ બેઝથી લઈને તમે આજે GS સુધીની પોસ્ટ ઉપર પહોંચ્યા છો. હવે GSની પોસ્ટ સાચું કહું ને બહુ કુલ લાગે છે. પણ હું પણ BBA સ્ટુડન્ટ છું. એનાથી લાગે છે કે લીડરશિપ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક હોય છે. તો લીડરશિપને તમે શું સમજો છો અને તમારા લાઈફમાં અને આ જર્નીમાં તમને લીડરશિપે કઈ રીતે ઇફેક્ટ કર્યું છે એના ઉપર કહો. તો લીડરશિપ એટલી રીતે ઇઝી નથી હોતી. આપણને એમ લાગે કે આ તો બધું એ ઇઝી છે, આમ કરી લીધું ને થઈ ગયું. બેઝિકલી આમાં છે ને 3 રૂલ્સ બેસે છે કે ડોન્ટ બ્લેમ એનીવન, પુટ યોરસેલ્ફ ઇન ધ મિરર ફર્સ્ટ અને એન્જિનિયરિંગ ધ સોલ્યુશન્સ. હવે આ બધી વસ્તુને એક્સપાન્ડ કરવા જઈએ ને તો કેમ છે કે ડોન્ટ બ્લેમ યોરસેલ્ફનો મતલબ ડોન્ટ બ્લેમ એનીવન, સોરી. તો એનો મતલબ કેવો થાય કે સમજો કે મારી કમિટીઝ છે તો એનાથી કોઈક પર્સનથી કામ નથી થયું સરખું, તો હું એને કંઈ કહેવા નહીં જાઉં કે ભાઈ તારું કામ તે ખરાબ કર્યું. એ મારી ઉપર જ આવે. મારા જ મત છે કે મારે ભાઈ એના જોડથી પ્રોપર આઉટપુટ લેવું જોઈતું હતું, જે હું લાસ્ટ લઈ શક્યો. બરોબર. પછી સેકન્ડ એમ છે કે પુટ યોરસેલ્ફ ઇન ધ મિરર ફર્સ્ટ, કે હવે હું કોઈને બી કામ આપી રહ્યો છું તો એ પહેલાં મારે જોવાનું છે કે ના, એ હું કઈ રીતે હું એક્ઝિક્યુટ કરું છું અને કઈ રીતે પેલો માણસ એક્ઝિક્યુટ કરશે. જો હું જ એને પ્રોપરલી એક્ઝિક્યુટ ના કરી શકતો તો એ મારે કોઈને ના જ અપાય બીજું કામ. કેમ કે એ જ વસ્તુ જેટલી મારા માટે ડિફિકલ્ટ છે એટલી જ એના માટે ડિફિકલ્ટ થવાની છે. અમે બે એમ તો માણસ તો છીએ એક જ, ખાલી મારી જોડે ઓથોરિટી વધારે છે, એ માણસ જોડે ઓથોરિટી ઓછી છે. એટ ધી એન્ડ અમે ટીમમાં તો બધા સરખા જ છીએ. પછી કે એન્જિનિયરિંગ ધ સોલ્યુશન્સ. હવે કેવું છે કે તમે કોઈ બી કામ કરવા જાઓ ને તો 10 પ્રોબ્લેમ આવે કે ભાઈ આ થઈ ગયું, પેલું થઈ ગયું. પણ એ બધાથી બહાર નીકળવા માટે સોલ્યુશન કાઢવું એ જ મોટું પોઈન્ટ છે. આજે તમે કોઈ બી વસ્તુનું સોલ્યુશન ના કાઢી શકો તો તમારા માટે ફેલિયર કહેવાય. હવે તમે આમાં વાત કરી કે દરેક વસ્તુમાં તમે કીધું કે વ્યૂ પોઈન્ટ લેવાનો હોય. તમે કીધું કે તમે પોતાની જાતને આખી ટીમ કરતાં પહેલા રાખો છો. જો તમારે જો કોઈ ટીમ મેમ્બરથી ભૂલ થઈ હોય તો સૌથી પહેલી વાત હવે ભાઈ કે તમે આખી ટીમ કઈ રીતે બનાવો છો, ટીમમાં તમે કેવા લોકોને રાખો છો. કેમ કે હું જ્યાં સુધી સમજુ છું એક માણસ સર્વસ્વ નથી હોઈ શકતું. અલગ અલગ લોકોની જરૂર પડે છે, અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સની જરૂર પડે છે. તો તમે આટલા બધા લોકોને, હું કહું છું 320 છોકરાઓ છે, 320 છોકરાઓને મેનેજમેન્ટના એક માણસ સામે પ્રેઝન્ટ કરવું, બધાના વ્યૂ પોઈન્ટ્સ, કોઈનું પણ સેક્રિફાઈસ ના થાય, કોઈને કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે એવું પ્લાન તમારે બનાવવું પડે. તો તમે કઈ રીતે એઝ અ સિંગલ પર્સન એ બધુંને કામ કરો છો? સો તમે ટીમ ફોર્મેશનની વાત કરી, તો ટીમ ફોર્મેશન કઈ રીતનું થાય છે કે બધી વસ્તુમાં હું જ પરફેક્ટ નથી હોતો. ફોર એન એક્ઝામ્પલ એક લઉં કે અમારા ટીમમાં ઘણા બધા હિન્દી મેમ્બર્સ બી છે, કે મતલબ કે આઉટ ઓફ ગુજરાતથી આવ્યા છે, એ લોકોને હિન્દી જ બોલવી પડે. હવે આપણે તો કેવું ગુજરાતમાં હિન્દી ફાવતા હે મેરે કો જાનતા હે. સો આમાં એમ છે કે ભાઈ હિન્દી બોલવું જ પડે મારે કઈ બી રીતે થાય. હવે આજે તમે બી છો તો તમે હિન્દી છો અને આપણે બી ગુજરાતીમાં કન્વર્સ કરીએ છીએ, તો ઘણા બધા એવા શબ્દ નીકળી જાય કે ભાઈ હોય ગુજરાતી પણ બોલીએ આપણે હિન્દીમાં. સો એ બધું બહુ કાઢવું હોય છે કે ભાઈ કોર્ડિનેટ કરી લેવું કે શું કહેવાય, બધાની જોડે કામ કરાવી લેવું. જો મેઇન વસ્તુ છે કે કયા માણસ જોડે કયા ટાઈમે ને કેવી રીતે કામ કઢાવવું, એ જો તમને આવડી ગયું ને તો તમારો ઇવેન્ટ સફળ થઈ ગયો. તમને કોઈ બી માણસ જોડે કામ કઢાવતા આવડવું જોઈએ. પછી એ હાથ જોડીને હોય કે પછીને ઓર્ડરથી હોય, એ તમને ખબર પડવી જોઈએ કે તમારે કયા ટાઈમે શું કરવાનું છે. હવે સાચું કહું, હા, મેરે કો ભી ગુજરાતી નહીં ફાવડતા હે, પર એવું થઈ જાય છે જ્યારે જ્યારે બે જોડે કમ્યુનિકેશન કરવું હોય. તમે આમાં લેંગ્વેજ બેરિયર કીધું, પણ હું જ્યારે તમને વાત કહું છું તો તમારી વસ્તુથી મને જે લાગે છે ને, જે હું 12મા ધોરણમાં ક્લાસમાં ભણ્યો છું, પોસ્કોપ મોડેલ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કંટ્રોલિંગ અને ડાયરેક્ટિંગ. હવે તમે વસ્તુમાં મને કીધું કે કયા માણસે કઈ રીતે કામ કરો, એ સ્ટાફિંગમાં થઈ ગયું. તમે સ્ટાર્ટિંગમાં કીધું કે
પ્લાન બનાવવું પડે, એ પ્લાનિંગમાં થઈ ગયું. તમે કીધું ઓર્ગેનાઇઝ કરવું પડે બધી વસ્તુ. તો આ જે અલગ-અલગ મેનેજમેન્ટના જે પર્સપેક્ટિવ્સ છે, તો હું માનું છું કે તમને એસએમ જેવી એઝ અ મેનેજમેન્ટનું એ પર્સપેક્ટિવ આપે છે. અમારું જે પ્રેક્ટિકલ નોલેજ છે એને થિયરિટિકલ કરવા માટે પણ એસએમ જેવી બેસ્ટ પ્લેટફોર્મ છે. તો આ હું જે માનું છું એ તમને કઈ રીતે લાગે છે? બહુ સારી વસ્તુ છે કે આપણે કેવું છે કે પહેલા લોકો છે ને કોલેજીસમાં કે સ્કૂલમાં જઈને ચોપડિયું જ્ઞાન લે છે. પહેલા બુકિશ નોલેજથી લઈને બધું શીખે છે, પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવા જાય છે. હવે આ એસએમજીએ મને એવું પ્લેટફોર્મ આપી દીધું કે બુકિશ નોલેજ તો ગયું, મને સીધે સીધું પ્રેક્ટિકલ જ બધું કરવાનું આપી દીધું કે ભાઈ તારે આ જ કરવાનું જ છે. અને ઇન અ રિયલ લાઈફ મને બહુ કામ લાગી રહ્યું છે. હું આજે કેટ માટે અપિયર કર્યો મેં હમણાં. સો એ આગળ એમબીએ હું કરીશ. તો આ બધું કેવું છે કે મારે ઇન્ટર્નશિપમાં આ બધું જ આવવાનું હતું કે આગળ જઈને શું હું કરીશ. જે મને એસએમજીએ પહેલાં જ મને શીખવાડી દીધું કે ભાઈ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કોઈ બી ઇવેન્ટ કઈ રીતે કરવી, નેગોશિએશન થઈ ગયું, કોર્ડિનેશન થઈ ગયું, એક્સેટ્રા એક્સેટ્રા ઘણી બધી વસ્તુ શીખવાડી દીધી. સો હું તો એસએમજીને બહુ મોટો પ્લેટફોર્મ માનું છું કે તમે ઘણી બધી વસ્તુ તમને શીખવાડી બી જાય છે અને ઘણું બધું તમને આપી બી જાય છે. હવે તમારી વાતોથી તો એવું લાગે છે કે એસએમ જેવી હાલતી ચાલતી યુનિવર્સિટી છે. પણ તમે એક વસ્તુ કરી કે તમે હમણાં કેટ અપિયર કરી. હું આ જ વ્યૂ પોઈન્ટ ઉપર આવું છું કે તમે આવ્યા હતા અહીંયા એઝ અ સ્ટુડન્ટ ભણવા માટે આવ્યા હતા. તો એઝ અ લીડર મેનેજમેન્ટની ફીલ હોય કે એઝ અ સ્ટુડન્ટ તમે જીએસ હોય, પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એ તમારે મેનેજ કરવી પડે છે. તો તમે કેટ માટે અપિયર કરવા માટે આવ્યા હતા કે તમે ભણવા માટે આવ્યા હતા, અને એના જોડે તમારી આ જીએસની કોર પણ હેન્ડ ટુ હેન્ડ કેવી રીતે ચાલે છે? તમે એ વસ્તુને કઈ રીતે મેનેજ કરી? અને એમાં ડિફિકલ્ટીઝ આવે છે કે બહુ લેમેન લેંગ્વેજમાં બહુ સિમ્પલ રીતે જતું રહે છે? સો આ એઝ એમ પ્રોફેશનલ લાઈફ તો ના કહેવાય, કેમ કે આ જવાબદારી કહેવાય. પ્રોફેશનલ લાઈફમાં તો કેવું હોય કે તમે 7 કલાક કામમાં રહ્યો, 8-10 કલાક કામમાં રહ્યો. અહીંયા મારે એઝ અ જવાબદાર માણસ 24/7 હાજર જ રહેવું પડે કે ભાઈ કોઈ બી સ્ટુડન્ટને કંઈ બી થયું હોય પહેલો મારી જોડે આવશે. હું એવું નથી કે ભાઈ 5 દિવસ ઓફ લઈ લીધું, ઘરે બી હોઈશ તો બી અહીંયા તો ધ્યાન છે જ મારું. સો એમ છે કે આ બધું બેલેન્સ કરવું એ બહુ મોટી વસ્તુ હતી મારા માટે. સ્ટાર્ટિંગના એકાદ મહિનો થોડું ડિફિકલ્ટ રહ્યું, પણ પછી એ વસ્તુ માટે યુઝ ટુ થઈ જઈએ. કેવું કે ભાઈ જ્યારે કોઈક ટાઈમે ભણવાને પ્રાયોરિટાઈઝ કરવું પડે, કોઈક ટાઈમે એસએમજીને પ્રાયોરિટાઈઝ કરવું પડે. બંને રીતે કોઈક દિવસ એવું બી થઈ જાય કે ભાઈ અડધું અડધું રહેવું પડે કે હવે ફોર એન એક્ઝામ્પલ મારી એક્ઝામ નજીક આવતી હતી, તો મારે પહેલું મારું ભણવાનું પ્રાયોરિટાઈઝ કરવું પડતું હતું. અને કોઈ બી ઇવેન્ટ આવે તો પાછું એસએમ જેવી તો હતું જ મારી માટે. સો આવી રીતે બધું મેનેજ તો કરી જ લેતા હતા. છેલ્લે મારા ટીમ મેમ્બર્સ હતા એ બી મારી હેલ્પ કરી, ભાઈ તું ભણી લે થોડીક વાર જઈને, અમે અમારી રીતે કરી લઈશું. પછી મારો એમની ઉપર વિશ્વાસ હતો અને ઘણી બધી વસ્તુ થઈ જતી હતી. મારે જોવા બી ના જવું પડે. મારે છેલ્લે જઈને જો આ કામ થઈ ગયું, ઓકે ડન છે, અને પછી શાબાશ કહીને આગળ ચાલતું થઈ જવાનું. હવે તમે આમાં પોસ્કોપ મોડલ ડિસ્ક્રાઇબ કરી દીધું. હવે ભાઈ તમે પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ કીધું, તમે મેનેજમેન્ટ કીધું, પણ એટ લાસ્ટ જે આપણે પ્રોસેસ હોય છે એઝ અ ઇવેન્ટ તમે કઈ રીતે એક્ઝિક્યુટ કરો છો? તમે કીધું ગ્રાન્ડ લેવલના તમે ઇવેન્ટ કરો છો. હવે આટલા મોટા ઇવેન્ટ આ ઉંમરે અને એટલા અલગ અલગ લોકો જોડે કેવી રીતે એક્ઝિક્યુટ થાય? સો તમે ઇવેન્ટ એક્ઝિક્યુશનની વાત કરી. સો કોઈ બી વસ્તુ છે ને એક્ઝિક્યુશન માટે વિઝન દેખવું પડે. સો આને હું એમ કહેવા માંગીશ કે વિઝનથી વિક્ટરીનો સફર છે અમારો. કે પહેલાં હું વિઝન જોઉં. હું ઇન ધ સેન્સ હું એકલો નથી જોતો, મારી ટીમ જોવે છે. ટીમમાં હું એને લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાવાળો માણસ છું. ઘણા બધા લોકો સાથે મળું છું, એ લોકોની સાથે વાત કરું છું, અને ત્યાં મારી ઓથોરિટી વચ્ચે નથી આવતી. જ્યાં હું મારી ઓથોરિટી વચ્ચે લઈશ ને, હું ત્યારે આ ફ્રેન્ડશિપ નહીં રાખી શકું અને મને આ બધા આઈડિયાઝ નહીં આવે. હું બધાને ભાઈ રીતે જ બોલાવું છું અને બધાની સાથે ભાઈ રીતે જ વાત કરીએ, અને ત્યારે જ એ લોકો મારી જોડે આટલી ફ્રેન્ડલી રીતે વાત કરે છે. ઓથોરિટી છે, ઓથોરિટી પોસ્ટ માટે બહુ સારી છે, પણ એ એઝ અ ફ્રેન્ડ વચ્ચે ના આવવી જોઈએ. ત્યારબાદ આગળ જઈએ ને તો છેલ્લે કોઈક ઇવેન્ટ એક્ઝિક્યુશનનું છે કે કોઈ ઇવેન્ટ ચાલી રહી છે, કોઈક મોટું બ્લન્ડર થઈ ગયું કે કશું કામ થઈ ગયું કે ભાઈ હવે તો આ સિચ્યુએશનથી બહાર નીકળે તો જ થશે આ ઇવેન્ટ. ત્યારે અમારું ક્રિટિકલ થિંકિંગ કામ લાગે છે. જો આ ટાઈમે તો તમે આ વસ્તુ ના કરી શકો તો તમારી ઇવેન્ટ એટ ધી એન્ડ ફેલ જ થઈ ગઈ સમજો.
આના અમારી જોડે ઘણી વખત થયેલું છે કે ભાઈ ઇવેન્ટ ફેલ થતી હોય ને પણ કોઈ એક જણાનો આઈડિયા આવી ગયો ને અને ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યો ને તો આખી ઇવેન્ટ સક્સેસ. એમાં હું જ એકલો નથી આવતો, અમારી આખી ટીમ આવે છે. આખી ટીમ વિચારે, ક્રિટિકલ થિંકિંગ કોઈ બી માણસ કરી લે. એ પછી થઈ ગયું, ઇમ્પ્લિમેન્ટ કરી દીધું, ઇવેન્ટ બહુ સક્સેસ જતી રહી. અમે વિચાર્યું એનાથી બી બહુ સારી છે. તમે આમાં બહુ મોટા મોટા ટર્મ યુઝ કર્યા. ઇમ્પ્લિમેન્ટ, એક્ઝિક્યુશન, ક્રિટિકલ થિંકિંગ, વિઝન, રિટ્રીટ. તો આનાથી તો એસએમ જેવી મને આખું મેનેજમેન્ટ સ્કૂલ જ લાગે છે. હવે એનાથી હું કહું છું, તમે છેલ્લે બહુ મોટું વર્ડ યુઝ કર્યું જે બધા માટે ડિઝાયર હોય છે, વિલ હોય છે, તે સપનું હોય છે, એ છે સક્સેસ. તો હવે તમારા જોડે કોઈ એવી એક્ઝામ્પલ છે જેને તમે સક્સેસ માનો છો તમારા આ યરમાં? સો હવે આનું સૌથી મોટું એક્ઝામ્પલ કહું ને તો આ એક પોડકાસ્ટ છે. અમે વિચાર્યું હતું કે ભાઈ આવું અત્યારે પોડકાસ્ટ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું હતું કે ભાઈ કોઈ બી જોઈ લે ને તો નેક્સ્ટ પર્સન પોડકાસ્ટ જ કર્યું. તો અમે બી વિચાર્યું કે ચલો એસએમજેવી નો પોડકાસ્ટ કરી લઈએ કે ભાઈ આપણે બી કંઈક આગળ દુનિયાને બતાવીએ કે શું એસએમજેવી છે. અને આ પોડકાસ્ટ છે ને, આ તમે ને અમે બેઠા છીએ એવી રીતે નથી થઈ રહ્યું. આ કેમેરાની પાછળ જે 30 થી 40 જણાની ટીમ લાગેલી છે ને, એ બહુ મોટી વસ્તુ છે. આમાં અમારા નીચામાં નીચા એડિટર્સથી લઈને ઘણા બધા પર્સન્સ આવી જાય. એડિટર્સ છે, પછી સ્ક્રિપ્ટ રાઇટર્સ છે, કન્ટેન્ટ રાઇટિંગ છે, હોસ્ટ છે, પછી નેક્સ્ટ કયા સ્પીકરને બોલાવવો જોઈએ, ઘણું બધું આમાં આઈડિયા બહુ જ થાય છે. અહીંયા ખાલી બોલવામાં અડધો કલાક, 1 કલાક, 2 કલાક થતી હશે, પણ એની પાછળનો આઈડિયેશન પ્રોસેસ બહુ લાંબી છે. આનામાં અઠવાડિયા, મહિના બહુ થઈ જાય છે. અને પછી છે કે આપણે શૂટ માટેની વાત છે કે આ આખી ઇવેન્ટને શૂટ કરવું, એને એક જ રાતમાં રોલ આઉટ કરીને આખી રીલ આવી જાય છે. હવે એ આખી રાત લોકો બેસીને કોની માટે કરે છે? તો એક આ છે એસએમજેવી માટે કરે છે, ના કે કોઈ માણસ માટે કરે છે. કેમ કે એસએમજેવી એક એવું પ્લેટફોર્મ છે કે જે બધાને ભેગું કરી શકે છે અને જેને કર્યું બી છે. તમે આમાં જે વાત કરી છે એ છે જુદા જુદા લોકો પોતાના ફિલ્ડમાં જે એક્સપર્ટ હોય છે એમાં એ કામ કરે છે. તો એવું છે કે એસએમ જેવી એ પ્લેટફોર્મ આપે છે કે તમે તમારી સ્કિલ ડેવલપ કરી શકો છો. એવા ઇવેન્ટ્સ તમે જે હમણાં કીધા એનાથી લાગે છે કે લોકો જેમની કમ્યુનિકેશન પાવરફુલ હોય, જેમની ડિઝાઇનિંગ પાવરફુલ હોય, એ લોકો માટે આ પ્લેટફોર્મ બેસ્ટ છે. તો હું કહું છું કે તમને લીડરશિપ માટે એસએમ જેવી આ પ્લેટફોર્મ આપે જેનાથી તમે એઝ અ સક્સેસફુલ લીડર બન્યા છો. પણ એના જોડે જોડે એવું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારી જોડે થયું હોય જેનાથી તમને લાગતું હોય કે જે કહેવાય ને લીક સે હટકર, આઉટ ઓફ ધ પોઈન્ટ, આઉટ ઓફ ધ બોક્સ જે વસ્તુ તમારી જોડે થઈ હોય? સો તમે આ પૂછ્યું કે તમે ઇવેન્ટ કઈ એક્ઝિક્યુટ કરીને એક એક્ઝામ્પલ આપું. સો આપણી સામે જ છે કે આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, બરોબર? સો મારા માટે તો હું એક આને ઇવેન્ટ જ ગણીશ કે આપણે પોડકાસ્ટ કરીએ છીએ. તો ઘણા બધા આસ્પેક્ટ્સ લાગે છે કે આ વસ્તુ શૂટ કરવા માટે બી કેમેરાની પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે. સમજો કે પહેલું તો આપણું કન્ટેન્ટ રાઇટિંગ છે. ભાઈ રાઇટિંગ કરવાવાળો માણસ ગોતવાનો પહેલાં, જે હોસ્ટ કરે છે જેમ કે તમને ગોતવાના, પછી આપણા એડિટર્સ છે એ લોકોને ગોતવાના, પછી અલગ છે કે કેમેરામેન્સ છે આપણા માટે, કેમેરાસ ગોતવાના, પછી આપણે સ્પોર્ટ્સ છે, આપણે સ્પોર્ટ દાદા કહીએ કે આપણા ત્યાં છે ને સ્પોર્ટ દાદા તો ના કહે પણ ઘણું બધું છે કે ભાઈ આના ભાઈ આવો ડાયરી જોઈએ છે, ભાઈ ડાયરી લઈ આપો ફટાફટ. કેમ કે આની પાછળ ઘણું બધું ચાલી રહ્યું છે. હવે સમજો ને કે એક આ નામની જ વસ્તુ છે. આપણું નામ છે યુગ, પોડકાસ્ટ નેમ છે યુગ દ્રષ્ટાની જ્યોતિર્મય ગુંજ. હવે આ નામ છે ને બહુ હેવી છે. પહેલાં તો મને જ થઈ હતી 10 મિનિટ સમજતા કે આ વસ્તુ શું છે. પણ આ જે તે માણસે નામ વિચાર્યું ને એને બહુ રાતો જાગીને વિચાર્યું હતું કે આ યુગ દ્રષ્ટાની જ્યોતિર્મય ગુંજ છે શું. તમને તો 2 મિનિટમાં સાંભળીને પતી ગયું, પણ એવું નથી. આની પાછળ લોકોની બહુ મહેનત લાગે છે કે આમ સમજો ને કે લોકો રાતોરાત જાગ્યા છે ને પછી આ વસ્તુ એક્ઝિક્યુટ કરવા માટે મતલબ સફળ બની છે અમારા માટે. પછી નેક્સ્ટ ઇવેન્ટ ઉપર હું જવા માંગીશ ને, સો અમારી પર્યુષણ હતી. પર્યુષણ અમારા માટે મોટામાં મોટી ઇવેન્ટ કહેવાય કે પર્યુષણ કેવું છે કે આમ સમજો ને કે આ એસએમ જેવી અમદાવાદ બ્રાન્ચ જ્યારથી ચાલુ થઈ ને એના પછીથી એવું 1 વર્ષ નથી ગયું કે અહીંયા ઘોડિયાપાડનું ના આવ્યું હોય. હવે ઘોડિયાપાડનું
દર વર્ષે છોકરાઓ પોતાના પૈસે જાતે ફંડ ભેગું કરીને બોલી બોલવા જાય છે સંઘમાં, અને એવી જ રીતે ઘોડિયાપાણું લાવીએ છીએ. સો આની પાછળ બી કેવું કે 30-40 જણાની ટીમ લાગે છે. 15-20 સંઘોમાં જઈએ, 2-2, 3-3 ની ટીમમાં બધા કમ્યુનિકેટ કરે એકબીજા સાથે, પછી બધા બોલી બોલે. હવે બોલી બોલવા માટે બી કેવો એકદમ કમ્યુનિકેશનમાં પાવરફુલ હોય ને એવો પર્સન જોઈએ, કે ભાઈ જેવો તેવો માણસ ના ચાલે, જેને બોલતા જ આવડતું હોય ને એવો જ માણસ જોઈએ. હવે તે બોલી લીધી, પછી ઘોડિયાપાણું આવી ગયું આપણી જોડે. અમે લોકોએ પર્સનલી ઘોડિયાપાણાના દિવસે 1200+ પબ્લિક હોસ્ટ કરી હતી અહીંયા ઘોડિયાપાણાના દર્શન કરવા માટે. જ્યારે અમારા ઓડિટોરિયમની કેપેસિટી જ 200ની હતી, ત્યાં અમે લોકોએ 1200+ પબ્લિક હોસ્ટ કરી હતી. એ ભાઈ કેવું, એ લોકો આવે, દર્શન કરે, બેસે, થોડીક વાર ભક્તિમાં જાય. અને એ બી કેટલી, અમારી આખી ટીમે થોડાક નીચે ઊભા રહે, થોડાક ઉપર ઊભા રહે, થોડાક આમથી આમ ફેલાય. કોઈકને હોસ્ટેલ વિઝિટ કરે તો કોઈક હોસ્ટેલ વિઝિટ કરાવી આવે. એવી રીતે અલગ અલગ લોકો બહુ હેલ્પફુલ થતા હોય છે. પછી અમારી મેથ્સની ટીમ છે. કોઈ બી સિંગલ પર્સન એમ કહી દે કે ભાઈ અમને પાણી નથી ભાવતું, જે અમારે ત્યાં પ્રશ્નો થતા હતા કે પાણી નથી ભાવતું, કેમ કે એ ઉપવાસના લીધે ના જ ભાવે. એ લોકોને 3-4 જાતના અલગ અલગ જાતના પાણી લઈને આપે કે ભાઈ આ ટેસ્ટ કરો, આ ભાવે તો આ પીવો. તો એ લોકોને એની બી વ્યવસ્થા કરી આપીએ છીએ. સો આવી ઘણી બધી રીતે ઇવેન્ટ્સ થતી હોય છે. અને આ તો ખાલી મેં એક ઇવેન્ટની ઇનસાઇટ્સ આપી. આવી તો ઘણી બધી ઇવેન્ટ્સ હતી અમારા માટે. જેમ કે અમારી સ્પોર્ટ્સ ઇવેન્ટ થઈ ગઈ, આ વર્ષની મોટી ઇવેન્ટ ઇન્ટર SM જેવી થઈ ગઈ. આવી એક્સેટ્રા ઘણી બધી ઇવેન્ટ્સ હતી. હવે ભાઈ, તમારી આટલી બધી વાતોથી એવું લાગે છે કે તમે શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી તમારું આખું ભંડાર પૂરીને જાઓ છો. તો તમે આટલું બધું અહીંયાથી ભેગું કરીને આગળ તમારું વિઝન શું છે? તમે જ્યારે અહીંયાથી વિદાય લેશો ટૂંક સમયમાં, ત્યારે તમે શું વિચારતા હશો? જ્યારે વિદાય લઈને તમે આ કોર્પોરેટ વર્લ્ડમાં, આ બહારની દુનિયામાં જશો, ત્યારે તમે તમારું શું વિઝન છે? તમે શું અનુભવ કરશો? સો વિદાય લેવાની વાત છે તો અમારે તો હવે બહુ ઓછો ટાઈમ વધ્યો છે કે અહીંયા SMJVમાં રહેવા માટે અમે લોકો ટૂંક જ સમયમાં જઈ રહ્યા છીએ. આ SMJVએ મને સોશિયલી, પોલિટિકલી, લીડરશિપથી, કમ્યુનિકેશનથી, નેટવર્કિંગથી, આ બધી જ રીતે છે ને મને બહુ પાવરફુલ બનાવી દીધો છે. અને જે આ જ વસ્તુ છે ને મને આગળ જઈને બહુ કામ લાગવાની છે. એઝ એ મેનેજર હું આગળ કામ કરીશ તો મને આ જ બધી સ્કિલ્સ હેલ્પફુલ થવાની હતી, અને આ જ બધું બુકિશ નોલેજ હતું જે મને હેલ્પફુલ થવાનું હતું, જે મને SMJV ઇમ્પ્લિમેન્ટ કરવામાં બહુ હેલ્પ કરી હતી. હવે મારું કોઈ છેલ્લું સપનું બાકી રહી ગયું હોય તો એ છે કે આફ્ટર GSમાં મારી લાઈફ, હું પોતાની રીતે પહેલાં સક્ષમ બનીશ, અને પછી હું અહીંયા પાછો આવીને મારા તન, મન ને ધનથી અંશ માત્ર જે SMJVએ મને ઋણ આપ્યું છે એ ઋણ અદા કરવાની કોશિશ કરીશું. અને આ SMJVને હું જેટલું યોગદાન આપી શકું એટલું આપીશું. હવે ભાઈ, તમારી આ નામ આખો જ હવે સમય અને આ વાર્તાલાપ અંત કરવાનું વિચાર્યો છે. ત્યાર સુધી આ નામ આખો જોડે અને આ સફરને આપણે અહીંયા જ વિરામ આપશું, અને આ સફરનું નયું શંખનાદની ગુંજ આપણે નવા ભાગમાં જોશું. ત્યાર સુધી મારા હૃદયથી જય જીન શાસન, જય મહાવીર.